ગુજરાતી પત્રકારત્વની સફર. ખબર છે, આ સફર 200 વર્ષ જૂની છે. પણ આ ખાલી વર્ષોની વાત નથી. આ તો એક આખી ક્રાંતિની કહાણી છે. એક સામાન્ય વ્યાપાર ધંધાની માહિતી આપતો બુલેટિન એ કેવી રીતે આખા સમાજને દિશા બતાવનારી એક જબરદસ્ત તાકાત બની ગયો. ચાલો આજે આખી સફરને નજીકથી સમજીએ. આ સવાલ જ આખી વાતનો સાર છે. જરા વિચારો તો, એક એવું પ્રકાશન જે શરૂ થયું હતું ખાલી વેપાર ધંધાની વાતો કરવા માટે, એ આખા દેશની, આખા રાષ્ટ્રની ચેતનાનો અવાજ કઈ રીતે બની ગયું? આનો જવાબ એ આપણને ગુજરાતી પત્રકારત્વના શાનદાર ઇતિહાસમાં જ મળશે. કોઈ પણ મોટી ઇમારત જુઓ, એનો પાયો સૌથી મહત્વનો હોય છે. બસ ગુજરાતી પત્રકારત્વ માટે આ પાયાનો પથ્થર હતો મુંબઈ સમાચાર. અને મજાની વાત એ છે કે એની શરૂઆત કોઈ મોટા આદર્શોથી નહોતી થઈ, પણ એકદમ પ્રેક્ટિકલ વેપાર ધંધાની જરૂરિયાતમાંથી થઈ હતી. અને એ વર્ષ હતું 1822. તારીખ હતી 1 જુલાઈ. આ જ દિવસે ફરદુનજી મર્ઝબાને શ્રી મુંબઈના સમાચાર શરૂ કર્યો. અને બસ ત્યાંથી જ ગુજરાતી પત્રકારત્વનો જન્મ થયો. મુંબઈ સમાચારની વાત ખાલી એટલે નથી કે એ પહેલું હતું. ના, એ આજે પણ એશિયાનું સૌથી જૂનું અને સતત હજી પણ ચાલી રહેલું અખબાર છે. જરા વિચારો તો ખરા, શરૂઆતમાં તો એ ખાલી એક વીકલી હતું, જેનો હેતુ બસ એટલો જ કે મુંબઈના પારસી વ્યાપારીઓને ખબર પડે કે કયા માલનો શું ભાવ ચાલે છે અને કયું જહાજ ક્યારે બંદરે આવશે. બસ આટલું જ. પણ બહુ જ જલ્દી આખી રમત બદલાઈ ગઈ. જે કલમ ખાલી વેપારના આંકડા છાપતી હતી, એ હવે એક તલવાર બની ગઈ. 19મી સદીનો મધ્યભાગ આવતા આવતા પત્રકારત્વ વેપારના પાના ફાડીને બહાર નીકળ્યું અને સમાજ સુધારણાનું એક જોરદાર હથિયાર બની ગયું. એ એવો સમય હતો જ્યારે નવા ભણેલા યુવાનોએ સમાજની જૂની પુરાણી વાતો સામે કલમ ઉપાડી. દાખલા તરીકે કરશનદાસ મૂળજી. એમના સત્યપ્રકાશે એક ધર્મગુરુના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી દીધો અને એ ઐતિહાસિક મહારાજ લાયબલ કેસ જીત્યો. અને એ જીતે તો જાણે સાબિત જ કરી દીધું કે સાહેબ, કલમમાં કેટલી તાકાત હોય છે. તો બીજી બાજુ હતા આપણા કવિ નર્મદ, જેમણે દાંડિયો શરૂ કર્યો અને સમાજમાં ફેલાયેલા કુરિવાજો પર સીધા જ કોઈના ડર વગર પ્રહારો કર્યા. આ લાઈન જાણે એ સમયની આખી ભાવનાને એક વાક્યમાં કહી દે છે. હવે પત્રકારત્વ ડરતું નહોતું, એ તો સમાજના અન્યાય અને અંધશ્રદ્ધા પર કોઈના ડર વગર પ્રહાર કરતું હતું. અને સૌથી અગત્યનું, એ એવા લોકોનો અવાજ બન્યો જેમનો અવાજ કોઈ સાંભળતું નહોતું. તો સમાજ સુધારણા એક બહુ જ મોટો અને મહત્વનો પડાવ હતો. પણ હવે પત્રકારત્વનો હેતુ એનાથી પણ મોટો થવાનો હતો. વર્ષ હતું 1915 અને ભારતમાં આગમન થયું મહાત્મા ગાંધીનું. અને બસ એમની સાથે જ ગુજરાતી પત્રકારત્વનો આખો હેતુ જ બદલાઈ ગયો. હવે એ બની ગયું સ્વતંત્રતા સંગ્રામનું મુખ્ય હથિયાર. ગાંધીજીએ તો જાણે પત્રકારત્વના નિયમો જ ફરીથી લખી નાખ્યા. જો પહેલાં પત્રકારત્વ ખાલી ભણેલા ગણેલા લોકો માટે હતું, પણ ગાંધીજી એને છેક સામાન્ય માણસ સુધી લઈ ગયા. એમના નવજીવન જેવા અખબારોમાં ભાષા એટલી બધી સરળ હતી કે ગામડાનો એક ખેડૂત પણ સમજી શકે કે સ્વરાજ એટલે શું. અને સૌથી મોટી વાત, કદાચ સૌથી ક્રાંતિકારી વાત, એમણે જાહેરાતો વગર અખબાર ચલાવીને બતાવ્યું અને નૈતિકતાનો એક એવો દાખલો બેસાડ્યો જે આજે પણ યાદ કરાય છે. ગાંધીજીની આ પ્રેરણાથી આખા ગુજરાતમાં જાણે રાષ્ટ્રવાદી અખબારોની એક લહેર ફરી વળે. અમૃતલાલ શેઠનું સૌરાષ્ટ્ર, એણે તો દેશી રજવાડાઓની સત્તાને સીધો પડકાર ફેંક્યો. પછી જન્મભૂમિ હોય કે ફૂલછાપ, આ બધા અખબારોએ આઝાદીની મશાલ ગુજરાતના ગામે ગામ, ખૂણે ખૂણા સુધી પહોંચાડી. અને આની સાથે એક મોટો ફેરફાર એ પણ થયો કે પત્રકારત્વનું જે સેન્ટર મુંબઈ હતું, એ હવે ખસીને ગુજરાતના પોતાના શહેરો અમદાવાદ અને રાજકોટમાં આવી ગયું. સારું, તો દેશ આઝાદ થઈ ગયો અને પત્રકારત્વની ભૂમિકા ફરી એકવાર બદલાઈ. હવે એ કોઈ આંદોલનનું માધ્યમ નહોતું, પણ લોકશાહીના ચોથા આધારસ્તંભ તરીકે સરકારના કામકાજ પર નજર રાખવાનું અને દેશના વિકાસની વાતો લોકો સુધી પહોંચાડવાનું એક માધ્યમ બની ગયું. આઝાદી પછીના દાયકાઓમાં પત્રકારત્વ એકદમ મોડર્ન બન્યું. જુઓ, 1960માં ગુજરાત રાજ્ય બન્યું એટલે ફોકસ સીધું રાજ્યના રાજકારણ પર આવી ગયું. પછી અખબારોએ શું કર્યું? એમણે મોટા શહેરોમાં પોતાની આવૃત્તિઓ શરૂ કરી, જેથી એ વાચકોની વધુ નજીક પહોંચી શકે. ટેકનોલોજી પણ બદલાઈ, ઓફસેટ પ્રિન્ટિંગ આવ્યું, એટલે રંગીન અને એકદમ આકર્ષક પૂર્તિઓ આવવા લાગી. પણ એક બહુ મોટો બદલાવ લાવ્યા કટાર લેખકો. ચંદ્રકાંત બક્ષી જેવા લેખકોએ પોતાની કલમથી લાખો લોકોના મગજમાં વિચારોની એક નવી દુનિયા ખોલી દીધી. અને પછી આવ્યું વર્ષ 2003, એક એવું વર્ષ જેણે બધું જ બદલી નાખ્યું.
દિવ્ય ભાસ્કરની એન્ટ્રી થઈ અને એની સાથે જ ગુજરાતી મીડિયામાં કોર્પોરેટ યુગ શરૂ થયો અને જે સ્પર્ધા શરૂ થઈ એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો આ ભયંકર સ્પર્ધાનું પરિણામ શું આવ્યું? કહી શકાય કે એક નાની સૂની ક્રાંતિ જ થઈ ગઈ. અખબારોની ડિઝાઇન એકદમ મોડર્ન થઈ ગઈ, પાના વધી ગયા અને સૌથી મોટી વાત, હવે અખબાર ખાલી સમાચારપત્ર નહોતું રહ્યું, એ એક પ્રોડક્ટ બની ગયું. એમાં હવે પરિવારના નાના મોટા દરેક સભ્ય માટે કંઈક ને કંઈક રસપ્રદ હતું. અને ચાલો હવે આપણે આવી જઈએ સીધા આજના સમયમાં, ડિજિટલ યુગમાં, જ્યાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોને પત્રકારત્વનો ચહેરો જ બદલી નાખ્યો છે. આજે સમાચાર કોઈ એક જગ્યાએથી નથી મળતા. એ ઈ-પેપર, ન્યૂઝ પોર્ટલ, ટીવી ચેનલની વેબસાઇટ અને હા, સોશિયલ મીડિયા, આવા તો કેટલાય પ્લેટફોર્મ પર વહેંચાઈ ગયા છે. હવે તો જમાનો છે ડિજિટલ ફર્સ્ટનો. એનો મતલબ શું? મતલબ કે કોઈ પણ મોટા સમાચાર બીજે દિવસે છાપવામાં આવે એના ઘણા સમય પહેલાં જ એ વેબસાઇટ પર બ્રેકિંગ ન્યૂઝ બનીને આવી જાય છે. પણ આ ડિજિટલ યુગ પોતાની સાથે કેટલાક બહુ જ ગંભીર પડકારો પણ લઈને આવ્યો છે. સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝનું તો જાણે રાફડો ફાટ્યો છે. પેડ ન્યૂઝને કારણે પત્રકારત્વની નિષ્પક્ષતા સામે મોટા સવાલો ઊભા થયા છે. આજની યુવા પેઢી હવે છાપું વાંચવાને બદલે સ્ક્રીન પર જ બધું જોવા માંગે છે. અને સૌથી પહેલાં સમાચાર આપવાની જે હોડ લાગી છે એમાં ઘણીવાર સમાચારની ગુણવત્તા અને એના ઊંડાણનો ભોગ લેવાઈ જાય છે. તો આ આખી 200 વર્ષની સફર આપણને એક બહુ જ મોટા સવાલ પર લાવીને ઊભી રાખી દે છે. ટેકનોલોજી બદલાઈ, માધ્યમો પ્રિન્ટિંગ પ્રેસથી લઈને આપણા હાથમાં રહેલા સ્માર્ટફોન સુધી પહોંચી ગયા, બધું જ બદલાયું. પણ શું પત્રકારત્વનો જે મૂળ હેતુ હતો, જેનો આત્મા હતો, એ જળવાયો છે? સત્ય, નિષ્પક્ષતા અને લોકોનું હિત, શું આ મૂલ્યો આજે પણ એટલા જ મજબૂત છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.